જીવનનું કડવું સત્ય, તમારો કરોડોના ખર્ચે બનાવેલ ઘર, તેમજ ચહેરો દેખાય તેવો આરસ, તેના ઉપર મખમલી ગાલીચો, છત ઉપર નેત્ર દીપક જેવો ઝુમ્મરો, આંખ અંજાઈ જાય તેવું ફર્નિચર, આખું જીવન કષ્ટ ભોગવીને ઊભા કરેલા ઘરમાં ગુજરી ગયા પછી એક જ કલાકમાં શબ ઉપાડવાની સગાવાલાની ઉતાવળ, ઘરમાં સુવા માટે માસ્ટર બેડરૂમ, ઇમ્પોર્ટેડ ગાદી, મેચિંગ બેડશીટ, પોચા પોચા તકિયા, શબ દવાખાનેથી ઘરે લાવ્યા ત્યારે નીચે જૂની સાચવી રાખેલી બેડશીટ ઉપર શબ મુકાશે. ઘરે ભગવાનના મંદિરમાં ચાંદીની કંકાવટી અને દીવો, છતાં શબ પાસે છેલ્લે મૂકે માટીનો દીવો. સ્નાન, ઘરમાં 5 લાખનું બાથરૂમ હોય તેમાં સ્નાન કરવા માટે બાથટબ, ગરમ પાણીનો ફુવારો, ચારેક વાર અરીસા જેવી સગવડો, પણ છેલ્લો કાર્યક્રમ તો જુઓ, તમને નવડાવવા માટે ઠંડુ પાણી, લક્ષ સાબુ કે શેમ્પુ ગાયબ. તમારા સગામાંથી કોઈ પણ માયનોલાલ એમ નહીં કહે કે લક્ષ સાબુ વડે તો નવડાવો, જિંદગી આખી બ્રાન્ડેડ કપડાં પહેર્યા હશે, પણ છેલ્લે ક્ષણે એક જોડી કપડાં, અને તે પણ ધોતીઓ. દરવાજામાં 10 લાખની ગાડી, તેમાં ડ્રેસધારી ડ્રાઈવર, તેમાં રોજ વટથી ફરતો માણસ, એ 10 લાખની ગાડી. પણ સ્મશાનમાં જતી વખતે શવવાહિની, રાજા હોય કે રંગ, ગરીબ હોય કે શ્રીમંત, સૌને એક જ માપ કફન, એક મટકી પકડે, 4 જણા કાંધ આપે, કોઈને ચંદનની ચિપ્સ તો કોઈના નસીબમાં ઘી. એ જ ચિતા, એ જ સ્મશાન. મિત્રો, આજે એટલા માટે આ મરણની વાતનો ઉલ્લેખ કર્યો કે માણસને જરૂર કમાવવું જોઈએ, જીવનનો આનંદ લૂંટવો જોઈએ, પણ માલમત્તા એટલી ભેગી ન કરો કે આગલી પેઢી કોર્ટમાં જાય. કોઈ અનાથના નાથ બનો. જીવનમાં એક કામ એવું કરો કે તમારી આગળની પેઢી તમને યાદ કરે. કમાયેલી મિલકતમાંથી અમુક ચોક્કસ રકમ તમારા કુટુંબ તેમજ સમાજ માટે ખર્ચો. બાકીનું ભેગું કરેલું જીવતે જીવ પોતાના હાથે દાન કરીને જાઓ. જેને આ સમજાય તેનું જીવન સફળ.